કેમ છો? મજામાં મિત્રો? હવે ઘણી વખત આપણે સાહિત્યની લોક સાહિત્યની વાતો કરતા હોય ત્યારે મારી બાજુમાં ઊભા છે ગોવિંદભાઈ સાગઠિયા. ગીત, લોકગીત, હાસ્ય, ગરબા, ઘણી બધી એમ કહેવાય કે આપણા લોક સાહિત્યનો ખજાનો, વાર્તાઓનો પણ એક ખજાનો એમની પાસે પડ્યો છે. એવા ગોવિંદભાઈ સાગઠિયા. અને અત્યારે જ્યારે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો ગોવિંદભાઈ પાસેથી એક ભગવાનનો સરસ મજાનો રાહડાની બે પંક્તિ સાંભળીએ. ગોવિંદભાઈ, અમારા દર્શક મિત્રોને એક રાહડો સંભળાવો. ગોકુળ ગામથી રે ગોવાલણ ઉતરા, એ મથુરામાંથી ઉતરા કાનરાજ, ઓ રાજ ગરબે રમતો વેલા આવજો, એ તમને ઉતારા દેશું વાલા ઓરડા, ભાઈ ભાઈ, એ તમને દેશું મેળી ના મોલરાજ, ઓ રાજ ગરબે રમતો વેલા આવજો. ગોકુળ ગામથી રે ગોવાલણ ઉતરા, મથુરામાંથી ઉતરા કાનરાજ, ઓ રાજ ગરબે રમતો વેલા આવજો. વાહ ગોવિંદભાઈ, તમે તો ખરેખર મજા કરાવી દીધી. હવે આપણે તમારી પાસે જે વાર્તાનો અને ખજાનો છે, બરોબર, એ આપણે ટાઈમ લઈ અને સાંભળવો છે. આજ જો ગોવિંદભાઈ આવ્યા હતા અને એની મુલાકાતમાં મજા આવી ગઈ. દુકાને ગોવિંદભાઈ આમથી સીમમાંથી આવતા હતા એટલે એની મુલાકાત થઈ. ગોવિંદભાઈ સાગઠિયા, ગામ ઈશ્વરિયા. પણ ખરેખર મિત્રો, ગીત, લોકગીત અને વાર્તાઓનો ખજાનો છે એમની પાસે, રાસ ગરબાનો. આપણને એક મજા કરાવી દીધી. ચાલો ફરીથી ગોવિંદભાઈની મુલાકાત આપણે સંપૂર્ણ મુલાકાત સાથે એક વખત મળીશું. ત્યાં સુધી તમારા મિત્ર દેવદાસને રજા આપજો.